નમસ્કાર મિત્રો, મારું નામ પાયલ છે. મારી ઉંમર અત્યારે 28 વર્ષની છે. હું ગામડાના એક સાધારણ પણ બહુ સુખી પરિવારમાં રહેતી હતી. મારા લગ્ન અમારા જ ગામમાં ખેતરમાં મજૂરી કામ કરતા એક બહુ જ મહેનતુ અને ભલા માણસ સંજય સાથે થયા હતા. લગ્ન પછી અમારા ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો, જેનું નામ અમે સંધ્યા રાખ્યું હતું. મિત્રો, સંધ્યા જ્યારે 2 વર્ષની થઈ ત્યારે અમારું નાનું અમથું ઘર તેના કલરવથી ગુંજી રહેતું હતું. પણ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા. એક દિવસ સંજય ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેની છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. ડૉક્ટર પાસે પહોંચીએ તે પહેલાં જ અચાનક હાર્ટ એટેક આવવાને કારણે તેનું અવસાન થઈ ગયું. સંજયના અણધાર્યા મૃત્યુથી મારા માથે જાણે આભ તૂટી પડ્યું. હું સાવ નાની ઉંમરે વિધવા થઈ ગઈ. હવે ઘર ચલાવનાર કોઈ નહોતું અને ઘરની બધી જ જવાબદારીઓ એકાએક મારા એકલાના માથે આવી પડી. શરૂઆતના થોડા દિવસો તો ઘરમાં જે અનાજ હતું તેનાથી નીકળી ગયા, પણ ધીમે ધીમે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ. એક સાંજે જ્યારે ઘરમાં ખાવા માટે કંઈ જ નહોતું ત્યારે મારી 2 વર્ષની માસૂમ દીકરી સંધ્યા ભૂખથી ટહોઈને જોર જોરથી રડવા લાગી. ભૂખથી રડતા પોતાના કાળજાના કટકાને જોઈને મારું હૃદય કંપી ઉઠ્યું. એ જ પળે મેં મારી આંખોના આંસુ લૂછી નાખ્યા અને નક્કી કર્યું કે દીકરી માટે મારે ગમે તે ભોગે હિંમત રાખવી જ પડશે. બીજા જ દિવસે હું કામની શોધમાં નીકળવી પડી. અમારા ગામના સરપંચની એક મોટી વાડી હતી અને ત્યાં તેણે એક સરસ ગૌશાળા બનાવી હતી. સદભાગ્યે મને એ ગૌશાળામાં ગાયોની દેખરેખ રાખવાનું કામ મળી ગયું. મારું કામ રોજ સવારે વહેલા આવીને ગાયોને કૂવામાંથી પાણી સિંચીને પાવું, તેમને સમયસર ઘાસચારો આપવો અને ગૌશાળાની સાફ સફાઈ કરવાનું હતું. કામ બહુ મહેનતનું હતું, પણ મારી દીકરીના પેટનો સવાલ હતો એટલે હું ખુશી ખુશી આખો દિવસ ગાયોની સેવામાં પરોવાઈ જતી. મિત્રો, એ જ ગૌશાળામાં મારી સાથે ગામનો જ એક યુવાન પણ કામ કરવા માટે આવતો હતો, જેનું નામ સુરેશ હતું. સુરેશ બહુ શાંત, માયાળુ અને પવિત્ર હૃદયનો છોકરો હતો. તે રોજ જોતો કે હું નાની દીકરીને સાઈડમાં ઘોડિયામાં સુવડાવીને એકલી આટલી બધી મજૂરી કરું છું. મારા પ્રત્યેની સહાનુભૂતિને કારણે સુરેશ રોજ મને કામમાં મદદ કરતો. ભારે ઘાસના પૂવા ઉપાડવાના હોય કે ગાયને પાણી પાવાનું હોય, સુરેશ હંમેશા અડધું કામ પોતે કરી લેતો, જેથી મને બહુ થાક ન લાગે. તેના આ મદદગાર સ્વભાવને કારણે મને ગૌશાળાનું કામ હવે બહુ ભારે નહોતું લાગતું. એક દિવસ બપોરના સમયે ગૌશાળાના ચોકમાં બહુ કાદવ કીચડ જેવું હતું. હું બહુ જ કાળજીપૂર્વક ડોલ ભરીને પાણી લાવી રહી હતી, જેથી ગાયોને પાઈ શકાય. પણ અચાનક એક ગાય સહેજ હલ્લી અને મારો પગ ભીની માટી પર લપસ્યો. હું બહુ જોરથી જમીન પર પછડાઈ. પડતી વખતે મારો આખો ભાર મારા ડાબા હાથ પર આવ્યો, જેથી હાથના હાડકામાં કડાકો બોલી ગયો. મિત્રો, દર્દ એટલું અસહ્ય હતું કે હું ત્યાં જ બેભાન જેવી થઈ ગઈ. સુરેશ આ બધું જોઈ ગયો. તે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર દોડીને મારી પાસે આવ્યો. તેણે મને સંભાળી અને તરત જ પોતાની મોટરસાઇકલ પર બેસાડીને તાલુકાના દવાખાને લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરી, એક્સરે લીધો અને કહ્યું કે હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. તેણે મારા હાથ પર પ્લાસ્ટર બાંધી દીધું અને કડક શબ્દોમાં કહ્યું, તમારે ઓછામાં ઓછો 1 મહિનો આરામ કરવો પડશે. હાથથી કોઈ વજન ઉપાડવાનું નથી. હું ફરીથી ચિંતાના સાગરમાં ડૂબી ગઈ કે હવે મારો પગાર કપાઈ જશે તો હું અને મારી દીકરી શું ખાઈશું. પણ સુરેશે મારી ચિંતા સમજી લીધી. તેણે મને કહ્યું, પાયલ, તમે જરાય મનમાં ઓછું ન લાવતા. સરપંચ સાહેબ સાથે મેં વાત કરી લીધી છે. તમારો પગાર ચાલુ રહેશે અને તમારું કામ પણ અત્યારે હું એકલો સંભાળી લઈશ. એ આખો મહિનો સુરેશે જે કર્યું તે કોઈ ભગવાનનો માણસ જ કરી શકે. સુરેશ ગૌશાળાનું આખો દિવસ કામ પતાવીને રોજ સાંજે મારા ઘરે આવતો. તે બજારમાંથી ઘરની બધી જ કરિયાણાની વસ્તુઓ અને મારી દવાઓ લાવી આપતો. એટલું જ નહીં, મારી 2 વર્ષની દીકરી સંધ્યાને જોતા જ બહુ ખુશ થઈ જતી. સુરેશ રોજ સાંજે સંધ્યાને તેડીને આખા ગામમાં રમાડવા લઈ જતો. તેને પોતાના હાથે બિસ્કિટ અને દૂધ ખવડાવતો.
એક નાની વિધવા સ્ત્રીની વહારે આવીને તેના બાળકને પિતા જેવો પ્રેમ આપવો એ બહુ મોટી વાત હતી. ધીમે ધીમે સુરેશની આ નિસ્વાર્થ કાળજી, દયા અને અદ્ભુત સ્વભાવ જોઈને મારા દિલમાં તેના માટે એક અનોખો આદર અને પ્રેમ જન્મી ચૂક્યો હતો. સંધ્યા પણ હવે સુરેશને એટલી વળગી ગઈ હતી કે તેના વગર રહેતી જ નહીં. 1 મહિનો પૂરો થતાં મારો પ્લાસ્ટર કપાઈ ગયો અને મારો હાથ સાજો થઈ ગયો. એ સાંજે સુરેશ હંમેશાની જેમ સંધ્યા માટે રમકડું લઈને મારા ઘરે આવ્યો. સંધ્યા રૂમમાં રમતી હતી. સુરેશ મારી નજીક આવ્યો અને તેણે બહુ જ આદર સાથે મારો હાથ પોતાના હાથમાં લીધો. તેણે મારી આંખોમાં આંખો પરોવીને કહ્યું, પાયલ, આ 1 મહિનામાં મને સમજાયું કે તું અને સંધ્યા હવે મારી જિંદગી બની ગયા છો. હું સંધ્યાને ઓફિશિયલી મારી દીકરી માનવા તૈયાર છું. શું તું મારી સાથે લગ્ન કરીને મને તારા જીવનમાં સ્થાન આપીશ? આ સાંભળીને મારું હૃદય ધડકી ઉઠ્યું. સમાજનો ડર મારા મનમાં તરત જ આવ્યો કે હું એક વિધવા અને એક બાળકની માં છું. લોકો શું કહેશે? પણ જ્યારે મેં સામે રમી રહેલી મારી દીકરી સંધ્યા તરફ જોયું અને પછી સુરેશની પવિત્ર આંખો જોઈ, ત્યારે મને સમજાયું કે મારી દીકરીના ભવિષ્ય અને મારા પોતાના સુખ માટે સુરેશથી ઉત્તમ માણસ દુનિયામાં કોઈ હોઈ શકે નહીં. મેં સમાજનો ડર છોડીને હિંમતપૂર્વક લગ્ન માટે હા પાડી દીધી. અમે ગામના જ એક નાના મંદિરમાં ભગવાન શિવની સાક્ષીએ સાદાઈથી હાર તોરા કરીને લગ્ન કરી લીધા. સુરેશે સંધ્યાને પોતાના ખોળામાં બેસાડીને વચન આપ્યું કે તે ક્યારેય તેને પોતાની સગી દીકરીથી ઓછી નહીં ગણે. હવે પ્રશ્ન એ થાય છે કે શું પાયલે સુરેશ સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું? તમારો જવાબ કોમેન્ટ જરૂર આપજો. મિત્રો, આપણો સમાજ ઘણીવાર વિધવા સ્ત્રીઓને આખી જિંદગી અંધકાર અને એકલતામાં જીવવા માટે મજબૂર કરે છે. પણ જ્યારે એક માસૂમ બાળકના માથા પરથી પિતાનો સાયો ઉઠી જાય ત્યારે તે બાળકના સુંદર ભવિષ્ય માટે અને એક સ્ત્રીના પોતાના સન્માનભેર જીવન માટે પૂર્ણ લગ્ન એ ગુનો નથી, પણ બહુ મોટું પુણ્ય છે. મિત્રો, કોઈના પણ જવાથી જિંદગી ક્યારેય અટકી જતી નથી. સમાજના ખોટા ડર અને બંધનોથી દૂર રહીને જો કોઈ સાચો, પવિત્ર અને જવાબદાર જીવનસાથી મળતો હોય જે વિધવા સ્ત્રીની સાથે તેના બાળકને પણ અપનાવવા તૈયાર હોય તો તેને સહજ સ્વીકારી લેવો જોઈએ. સાચી માણસાઈ અને પ્રેમ જ દુનિયાની સૌથી મોટી શક્તિ છે, જે ઉજ્જડ થઈ ગયેલા સંસારને ફરીથી નંદનવન બનાવી શકે છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ મિત્રો.